વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું। પીએમ મોદીએ ઉદ્ઘાટન સમયે કહ્યું કે આ મોદીની ગેરંટીનું ઉદાહરણ છે। સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક હીરાનો ઉમેરો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું કર્યું લોકાર્પણ। નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું લોકાર્પણ। પીએમ મોદીએ કહ્યું કે આ મોદીની ગેરંટીનું ઉદાહરણ। ડાયમંડ બુર્સના નવા ભારતના સંકલ્પનું પ્રતીક નરેન્દ્ર મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેન્ડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એપાર્ટમેન્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવ્યા હતા। ત્યારે સમગ્ર સુરત શહેર મોદીમય બન્યું હતું। નરેન્દ્ર મોદીએ 8 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં કોન્વે ડાયમંડ બુર્સ પહોંચ્યા હતા। ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું। ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે સુરત ડાયમંડ બુર્સના રૂપમાં આંતરરાષ્ટ્રીય વેપારનું એક મોટું કેન્દ્ર અહીં તૈયાર છે। આજે દરેક પ્રકારનો વ્યવસાય એક છત નીચે શક્ય બન્યો છે। તે કામદાર હોય, કારીગર હોય, વેપારી હોય, સુરત ડાયમંડ બુર્સ દરેક માટે વન સ્ટોપ સેન્ટર છે। इतने बड़े मिशन की सफलता के पीछे उनकी ये नम्रता, सबको साथ लेने का स्वभाव, इसके लिए जितनी बधाई मैं इस टीम को दूं उतनी कम है। 3400 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુરત ડાયમંડ બુર્સ ભારતની ઉદ્યોગ સાહસિકતાનું પ્રમાણ છે। હવે જોવું રહ્યું કે સુરતના નિર્મિત ડાયમંડ બુર્સના સુરતના હીરાને ચમકાવવામાં, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવામાં તેમજ રોજગારીની તકોનું સર્જન કરવામાં કેટલું સફળ નીવડે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, સુરત।